ફોટોગ્રાફર કોઈ આખી દુનિયાને રડાવી શકે છે? જી હા, સોશિયલ મીડિયા પર વાયરલ થતી એક તસવીર જ્યાં એક કેમેરામેનનો કેમેરો જ તેની ઓળખ બનીને તેની સાથે છે. એ પણ આપણને યાદ અપાવે છે કે ભારતની એ આંખની જેણે ઇતિહાસને જીવંત રાખ્યો છે. નામ છે રઘુ રાય. જી હા, આ લાશ ઉપર જે કેમેરો દેખાય છે એ રઘુ રાયની લાશ છે. હવે વિચારો, એક માણસ જેણે 1960માં એક અખબારથી શરૂઆત કરી અને માત્ર 12 જ વર્ષમાં ભારત સરકારને પદ્મશ્રી આપવા માટે મજબૂર કરી દીધા. એટલું જ નહીં, મેગ્નમ ફોટોઝમાં પણ પસંદગી પામનાર એ પણ પ્રથમ ભારતીય જેણે સાબિત કર્યું કે ભારતની ગલીઓમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની કલાઓ છુપાયેલી છે. યાદ કરો એ ભોપાલ ગેસ દુર્ઘટનાની તસવીર જ્યાં એક માસૂમ બાળક જમીનમાં દટાયેલું હતું. એ તસવીરે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. એ તસવીરનો લેન્સ રઘુ રાયનો હતો. આ ઉપરાંત મધર ટેરેસાની શાંતિ હોય કે ઇન્દિરા ગાંધીનું તેજ, આ ઉપરાંત મધર ટેરેસાની શાંતિ હોય કે ઇન્દિરા ગાંધીનું તેજ, અમિતાભની આભા હોય કે બિસ્મિલ્લા ખાનનો સૂર, તેમના કેમેરાએ દરેક આત્માને સ્પર્શ કર્યો છે. રઘુ રાય કહે છે કે હું એ ફોટો નથી પાડતો, હું તો એ ક્ષણને જીવું છું. હવે એમણે 50થી વધુ પુસ્તકો અને અગણિત એવોર્ડ મેળવ્યા હોવા છતાં તેમની અસલી તાકાત છે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. કારણ કે તેઓ રંગ વગર પણ દુનિયાને હજારો રંગો બતાવી શકે. એટલે જ તો જો જોવાની દ્રષ્ટિ હોય તો પથ્થરમાં પણ સંવેદના દેખાય છે. જેમના માટે કેમેરો એ માત્ર મશીન જ નહીં પણ શરીરના એક અંગ જેવો છે. એવા લેજન્ડ રઘુ રાયને સલામ અને શ્રદ્ધાંજલિ. કોઈ એવા લેજન્ડ તમારા ધ્યાને હોય તો કોમેન્ટ જરૂર કરો. ધન્યવાદ.